આઈસીસી ટી20 વર્લ્ડ કપની મેચમાં બબાલ, ઓસ્ટ્રેલિયન બેટર ભારતીય એમ્પાયર સાથે બાખડી પડ્યો। આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાર્બાડોસમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 36 રનોથી હરાવ્યું હતું, પરંતુ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટર અને વિકેટકીપર મેથ્યુ વેડ અને ભારતીય એમ્પાયર નીતિન મેનન વચ્ચે નોન-ડેડ બોલ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન બની હતી, જ્યારે 18મી ઓવરમાં વેડ બેટિંગ પર રહ્યો અને લેગ સ્પિનર આદિલ રાશિદની છેલ્લી ઓવરમાં ત્રીજા બોલનો સામનો કરવા તૈયાર હતો। તે પહેલાં વેડે રાશિદના બીજા બોલ પર છગ્ગો માર્યો હતો। ત્યારબાદ રાશિદ બોલ ફેંકી રહ્યો હતો ત્યારે વેડ બોલનો સામનો કરવા માટે તૈયાર ન હોવા છતાં બોલરે બોલ ફેંક્યો હતો। જોકે તેણે બેટ દ્વારા બોલને દૂર કર્યો હતો, જેથી નિયમાનુસાર જો વેડ આ બોલ ન રમ્યો હોત તો બોલને ડેડને બદલે ડેડ બોલ ગણવામાં હોત, પરંતુ અમ્પાયર નીતિન મેનને ડેડ બોલ જાહેર ન કર્યો। નિર્ણયને લઈને નાખુશ વેડ ઉગ્ર પ્રતિક્રિયા આપવા અમ્પાયર તરફ આગળ વધ્યો હતો। જવાબમાં અમ્પાયરે તેને પાછા ફરવાનો ઇશારો કર્યો હતો। જોકે મેથ્યુ વેડે 17 રન કરીને અણનમ પારી રમી હતી। આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 201 રન બનાવ્યા હતા અને સામે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં ફક્ત 165 રનમાં સમેટાઈ ગઈ હતી। ઓસ્ટ્રેલિયાએ મેચ 36 રનથી જીતી લીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।